નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા. આપ સૌ મિત્રોને મારા નમસ્કાર. તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો, જેથી કરી અમારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આજે આપણે વાતાપીનો ચાલુક્ય વંશના અનુસંધાને માહિતી મેળવીશું. આ જે દક્ષિણા પથના જે ચાલુક્યો જે રહેલા છે તેઓ પિતૃપક્ષે માનવ્ય ગોત્રના અને માતૃપક્ષે હારિત ગોત્રના હોવાનું માલુમ પડે છે. આ ચાલુક્ય વંશના શાસકો એ શરૂઆતના સમયગાળા દરમિયાન તેઓ ભગવાન વિષ્ણુના ઉપાસક રહેલા હતા. તેથી આ વંશના શાસકો શ્રીવલ્લભ, પૃથ્વીવલ્લભ અને શ્રી પૃથ્વીવલ્લભ જેવા બિરુદો ધારણ કરતા હતા. આમ આજે ચાલુક્ય વંશના જે શાસકો જે રહેલા છે તે ઉત્તર કોસલના ચંદ્રવંશી હોવાનો પણ ઉલ્લેખ મળે છે. તેમ છતાં પણ આ ચાલુક્ય વંશના જે શાસકો જે રહેલા છે તેમનો સૌથી પહેલો ઐતિહાસિક રાજા જયસિંહ હોવાનું માનવામાં આવે છે. આ વંશની શરૂઆત ઉત્તર કોસલના ચંદ્રવંશી તરીકે અને ત્યારબાદ દક્ષિણ પંથમાં સત્તા સ્થિર થઈ હોવાનું માનવામાં આવે છે. આ વાતાપીનો ચાલુક્ય રાજા જે જયસિંહ રહેલો છે તેણે દક્ષિણના મહારાષ્ટ્રનો જે વિસ્તાર જે રહેલો છે એ વિસ્તારમાં પોતાની સત્તા હાંસલ કરી હતી અને ત્યારબાદ આ ચાલુક્ય વંશના જે શાસકો જે રહેલા છે તેમણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઉત્તર દિશાની અંદર પણ પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. આ જયસિંહના અવસાન બાદ તેનો પુત્ર રણરાગ એ સત્તા સ્થાને આવે છે, પરંતુ આજે રણરાગ નામનો જે રાજા જે છે તેની ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ આ રણરાગના અવસાન બાદ તેનો પુત્ર પુલકેશી પહેલો એ સત્તા ઉપર આવે છે. આ પુલકેશી પહેલો એ આ વંશનો સૌથી પહેલો સ્વતંત્ર રાજા હતો, જેણે વાતાપી નામની નગરી વસાવી અને ત્યાં પોતાની રાજધાની સ્થાપિત કરી હતી. આ જે વાતાપી જે છે તે હાલ એ બાદામી તરીકે ઓળખવામાં આવે છે, જે મહારાષ્ટ્રના બીજાપુર જિલ્લામાં આવેલ છે. આમ જે પુલકેશી પહેલો જે છે તેણે હિરણ્યગર્ભ, અશ્વમેઘ, અગ્નિકોષ્ઠ, વાજપેયી જેવા મોટા યજ્ઞો કરાવ્યા હતા. જે પ્રતાપી શાસક હોવાથી તેણે સત્યાશ્રય, રણવિક્રમ, શ્રી પૃથ્વીવલ્લભ, શ્રીવલ્લભ કે વલ્લભ જેવા અલગ અલગ નામોથી પણ તે ઓળખાય છે. પુલકેશી પહેલાના અવસાન બાદ તેનો પુત્ર કીર્તિવર્મા એ વાતાપીના શાસક તરીકે ગાદી સંભાળી હતી, જે પોતે શક્તિશાળી શાસક હોવાથી તેણે કીર્તિરાજની ઉપાધિ મેળવી અને કીર્તિરાજ તરીકે તે ઓળખાતો હતો. કીર્તિવર્મા એ સામ્રાજ્યવાદી વિચારધારા ધરાવતો હોવાથી તેણે કોંકણના મૌર્ય, કદંબો અને દક્ષિણના મૈસૂરના નલોન જેવા રાજ્યોને પણ તેણે
પરાજિત કરી પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. ત્યારબાદ ચાલુક્ય વંશના શાસક તરીકે પુલકેશી બીજો એ સત્તા સ્થાને આવ્યો હતો, જેણે ઈસવીસન 610-611ના સમયગાળા દરમિયાન રાજગાદી ઉપર બેઠો હતો. આ પુલકેશી બીજો એ ચાલુક્ય વંશના સૌથી મહાન અને પ્રતાપી રાજા તરીકે તેની ગણના થાય છે, કારણ કે તેણે કોંકણના મૌર્ય ઉપર આક્રમણ કરી નૌકા સૈન્ય મારફત પુરી એટલે કે ધારાપુરીનો દ્વીપ તેને જીતી લીધો હતો અને આ ધારાપુરીનો દ્વીપ જીત્યા બાદ તેણે પરમેશ્વર કે પરમ સ્વામીનું બિરુદ મેળવ્યું હતું. આ પુલકેશી બીજો એ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો કે જેણે આ યુદ્ધની અંદર નૌકા સૈન્યનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પુલકેશી બીજાએ હર્ષવર્ધનના લશ્કરને નર્મદા નદીના કિનારે પરાજિત કરી અને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો, જેના પરિણામે પુલકેશી બીજાએ દક્ષિણા પથેશ્વરનું બિરુદ મેળવી હતી. જ્યારે બીજી તરફ આ પુલકેશી બીજાએ કાંચીના પલ્લવ રાજા મહેન્દ્રવર્મનને પરાજિત કરી અને ચોલ, પાંડ્ય તથા કેરળ જેવા રાજ્યો સાથે એ સંધિ કરી હતી, જેના પરિણામ સ્વરૂપે તેણે પોતાની શક્તિનો પરચો જે દક્ષિણ ભારતના જે તે સમયના જે શક્તિશાળી રાજ્યો જે રહેલા હતા તેને બતાવી અને તેને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રનો અધિપતિ બન્યો હતો. આમ પુલકેશી બીજો એ ચાલુક્ય વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક તરીકે નામના મેળવી હતી. આમ પુલકેશી બીજો એ શક્તિશાળી શાસક હોવા ઉપરાંત તેણે ઈરાનના શહેનશાહ સાથે મૈત્રી કરારો કર્યા અને ઈરાનમાં પોતાના એલચીને મોકલ્યો હતો. આ જે સમગ્ર જે ઘટના જે રહેલી છે તે સમગ્ર ઘટનાની જાણ અજંતાની ગુફામાં જે ચિત્રો અંકિત થયેલા છે તે ચિત્રો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આમ પુલકેશી બીજાએ ઈસવીસન 625-26ના સમયગાળા દરમિયાન પોતાનો એલચીને એ ઈરાનના રાજદરબારની અંદર મોકલ્યો હતો. આ ઉપરાંત તેના શાસનકાળમાં મહાન ચીની પ્રવાસી વ્યુયેન ત્સાંગે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી અને તેણે પોતાના પ્રવાસ નોંધની અંદર ચાલુક્ય વંશની આર્થિક, સામાજિક અને રાજનીતિનો પણ ઉલ્લેખ કરેલો છે. આમ ચાલુક્ય વંશના સૌથી પ્રતાપી અને શક્તિશાળી રાજા તરીકે પુલકેશી બીજો એ ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પુલકેશી બીજાના અવસાન બાદ ચાલુક્યના સત્તા સ્થાને વિક્રમાદિત્ય પહેલો એ સત્તા સ્થાને આવે છે, પરંતુ પુલકેશી બીજાના અવસાન બાદ ચાલુક્ય રાજવંશની અંદર વારસા વિગ્રહ ઊભો થયો હતો, પરંતુ આ વારસા વિગ્રહની અંદર વિક્રમાદિત્યએ સત્તા હાંસલ કરી અને પોતે ચાલુક્ય વંશના શાસક તરીકે નિયુક્ત થયો હતો, જેણે સત્યશ્રય, રણરકી, રણ રસિક, રાજમલ, મહારાજાધિરાજ અને પરમેશ્વર જેવા બિરુદ ધારણ કર્યા હતા. વિક્રમાદિત્ય પહેલો
એ શક્તિશાળી શાસક હોવાથી તેણે મહારાષ્ટ્રથી ઉત્તર દિશામાં આવેલ લાટ પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થાપિત કરી હતી. આ જે લાટ વિસ્તાર જે રહેલો છે તે આજનો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર રહેલો છે. આમ વિક્રમાદિત્ય પહેલાએ પોતાનું સામ્રાજ્ય એ ઉત્તર દિશાની અંદર પણ વધાર્યું હતું. આમ જે લાટ પ્રદેશ ઉપર પોતાનું શાસન સ્થાપિત કર્યા બાદ તેણે પોતાનો નાનો ભાઈ જે જયસિંહ વર્મન રહેલો છે તેને એ લાટનો પ્રદેશ સોંપી અને તેણે નવસારિકાને રાજધાની તરીકે સ્થાપિત કરી હતી. આ નવસારિકા એ નવસારી રહેલું છે. આમ વિક્રમાદિત્ય પહેલો એ પણ ચાલુક્ય વંશનો શક્તિશાળી સમ્રાટ રહેલો હતો. વિક્રમાદિત્ય પહેલાના અવસાન બાદ તેનો પુત્ર વિજયાદિત્ય સત્તા સ્થાને આવ્યો હતો. આમ વિજયાદિત્યના શાસનકાળ દરમિયાન લાટ પ્રદેશ ઉપર તેનો નાનો ભાઈ પુલકેશી રહેલો હતો, જે ઇતિહાસમાં પુલકેશી અવની જનાશ્રય તરીકે પણ ઓળખાય છે. આમ આ લાટ પ્રદેશ ઉપર આરબોએ જ્યારે લશ્કરી આક્રમણ કર્યું ત્યારે તે આરબ લશ્કરને પરાજિત કર્યો હતો અને તેમને નવસારી પ્રાંતમાંથી હાંકી મૂક્યા હતા. જેના પરિણામે વિજયાદિત્ય રાજા જે રહેલો છે તેને પોતાનો ભાઈ પુલકેશીને દક્ષિણા પથ સાધારણ, ચાલુક્યલંકાર, પૃથ્વીવલ્લભ અને અવની વર્તનક જેવા 4 બિરુદો આપ્યા હતા. કારણ કે આ પ્રાંતોમાં રહી તેના ભાઈએ જે શક્તિશાળી એક સુબા તરીકે જે દુશ્મનોને પોતાની શક્તિનો જે પરચો બતાવ્યો હતો, તેથી આ અલગ અલગ બિરુદો આપવામાં આવ્યા હતા. આમ વાતાપીના ચાલુક્ય વંશના રાજા વિજયાદિત્યના અવસાન બાદ તેનો પુત્ર વિક્રમાદિત્ય બીજો એ સત્તા સ્થાને આવ્યો હતો, જેને પલ્લવો ઉપર વિજય મેળવી કાંચીપુરમમાં દેવાલયમાં તેણે સુવર્ણ એટલે કે સોનાનું દાન કર્યું હતું. આ ઉપરાંત આ વિક્રમાદિત્ય બીજો જે રહેલો છે તેની પટરાણી મહાદેવીએ પટ્ટડકલમાં લોકેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું, જે આજે વિરુપાક્ષ મંદિર તરીકે વિખ્યાત રહેલું છે. આ વિરુપાક્ષ નામનું મંદિર એ સ્થાપત્ય કલા માટે ચાલુક્ય વંશના એક સ્થાપત્ય વારસા તરીકે ખૂબ મહત્વનું રહેલું છે. આમ તેની પત્નીએ સ્થાપત્ય કલાને પ્રોત્સાહન આપ્યું હોવાથી વિક્રમાદિત્યએ તેની પત્નીને ત્રિભુવનાચાર્યનું બિરુદ આપ્યું હતું. આ ઉપરાંત વિક્રમાદિત્ય બીજાની પત્ની એ ત્રૈલોક્ય મહાદેવી રહેલી હતી, જેણે ત્રૈલોકેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. આમ વાતાપીના ચાલુક્ય વંશના જે શાસકો જે રહેલા છે તેઓ વૈષ્ણવ ઉપાસક હોવા છતાં પણ તેમણે શૈવ સંપ્રદાયને પણ મહત્વ આપ્યું હતું. આમ વાતાપીના ચાલુક્ય વંશ જે રહેલું છે તે દક્ષિણ ભારતના રાજવંશોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વાતાપીનો જે ચાલુક્ય વંશ જે રહેલો છે એ ચાલુક્ય વંશનું ઈસવીસન 757ના સમયગાળા દરમિયાન આ સત્તાનો અંત આવ્યો હતો. આમ સમગ્ર ઘટનાના અનુસંધાને કહી શકાય કે
વાતાપીના ચાલુક્ય વંશના જે શાસકો રહેલા છે તેઓ શરૂઆતના સમયમાં વૈષ્ણવોના ઉપાસક રહેલા હતા. ત્યારબાદ તેમણે શૈવ સંપ્રદાયને મહત્ત્વ આપ્યું હતું. આમ તેના સમયના મળેલા અલગ અલગ જે સ્થાપત્યો, જે મંદિરો જે રહેલા છે તેના ઉપરથી કહી શકાય કે તેઓ બાંધકામ કલાના પોષક રહેલા હતા. આભાર.